મારા કાકાના છોકરાની નવરાત્રી પૂરી નથી થતી ને એક છોકરાએ ગાડીમાં એવા રેડિયમ માર્યા કે તમે વાત જવા દો. બધાને જય સોમનાથ, જય માતાજી. તો કેમ છો બધા મજામાં જ છે ને? સ્વાગત છે મારા મિની બ્લોગમાં. હવે હું આવી ગયો તો મારા કાકાના ઘરે ને આ બે ટેણીયા મારા કાકાના છોકરા છે ને નવરાત્રી હોય છે ને દિવાળી હોય છે ને દેવ દિવાળી પણ હોય છે, પણ આ છોકરાની નવરાત્રી નથી જતી. ને આ છે અમારી ભત્રીજી, એનું નામ છે જીયાનસી. હવે હાંસે બધા છોકરા અમારા મિલનભાઈ ની દુકાને ભેગા છે ને આ અમારા સતીશભાઈ ગમે ત્યાં હોય છે ને આ છોકરો મને એવું લાગે કે આ ઉઠીને એવું લાગે. હવે ટાઈમ થઈ ગયો તો 9:52 ને અમે બે ભાઈઓ નીકળી ગયા હતા વાડીએ જવા માટે ને આ કૂતરાને ભણવાનો વિચાર હતો પણ મેળ નો આવ્યો કારણ કે અમારી મેરે લાકડી હતી. હવે હવારમાં ઉઠીને બ્રશ કરીને ચા પીધો ને ત્યારબાદ ભગવાનના દર્શન કરીને નીકળી ગયો તો ગામમાં જવા માટે. હવે ગામમાં પૂગીને વાસરા દાદાના મંદિર આવીને ગણપતિ બાપા, હનુમાન દાદા ને વાસરા દાદાના કર્યા દર્શન. હવે દર્શન કરીને મંદિરની નીચે ઉતર્યા ત્યાં બે સુપરસ્ટાર ભેગા થઈ ગયા. ના એસપી સાઈન ગાડી અમારા આ વિશાલભાઈ ની છે ને રેડિયમ તો એવા મારે કે તમે વાત જવા દો, કામ મને ભૂલી ગઈ ને મિત્રો. આ બ્લોક ની અંદર એટલું જ ને, જતા ગુજરાતી માટે ઓલું